અમદાવાદના નિકોલ પાસેના ભુવાલડી ગામે જમીન ખાલી કરાવવા બાબતે ગામના લોકોએ આતંક મચાવ્યો હતો, જેમાં મામલતદારના આદેશ બાદ અહીં આવેલી 8 વીઘા જમીનનો કબજો લેવા જતા સમયે ગામના લોકો લાકડી અને તલવારો સાથે આવ્યા હતા અને ગાડીઓમાં તોડફોડ કરી હતી। સમગ્ર બનાવને પગલે સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ભુવાલડી ગામ ખાતે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ બાયપાસ નજીકથી 23 લાખનું વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ થઈને ગાંધીધામ કચ્છ તરફ જવાનું હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ બાયપાસ રોડ પર વોચ ગોઠવી બાતમીવાળા ટેન્કરને રોકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની 3605 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે ટેન્કરના ડ્રાઈવર માંગીલાલ બગુડાની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર મળીને કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ત્યારે પોલીસ કોન્સ્ટેબલના મોતથી તેમના પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો।